આજ રોજ સવારે 10 વાગ્યે ભરૂચની મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલી મોડલ હાઈલેન્ડ સોસાયટીમાંથી તાહિર રશીદભાઈ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરવામાં આવી હતી કે સોસાયટીમાં એક વન્યજીવ સાહુડી ઘૂસી આવી છે। સાહુડી એક મકાનના દાદર નીચે છુપાઈ જતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા જ હિરેન શાહે તાત્કાલિક વન વિભાગના આરએફઓનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ વન વિભાગના કર્મચારી કેયુરભાઈ પટેલ તેમજ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશભાઈ દવે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટીમે આશરે 50 મિનિટની ભારે જહેમત બાદ સાહુડીનું સફળ અને સલામત રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ આરએફઓના માર્ગદર્શન હેઠળ સાહુડીની ડોક્ટરી તપાસ કરવામાં આવી હતી। તપાસમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતા તેને ખોરાક અને પાણી મળી રહે તેવા અનુકૂળ કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી।